ચાલો એના પછી યામ ભૂમિતિનો ભાગ નંબર 2 એમાં સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5. હવે મિત્રો તમારે પાંચમા દાખલામાં આવી આકૃતિ આપેલી છે. બરાબર છે? આ શું દર્શાવે છે આકૃતિ તમને કહી દઉં. આલેખ છે એક પ્રકારનો. આડી રેખાઓને x અક્ષ કહેવાય, ઊભી રેખાઓને y અક્ષ કહેવાય. આ x અક્ષના યામ છે અને આ y અક્ષના યામ છે. હવે પ્રશ્ન એ છે એક વર્ગખંડમાં ચાર મિત્રો છે ABCD જે તમને ટપકા સ્વરૂપે દર્શાવે છે. બરાબર, ચારે જગ્યાએ ABCD બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવે છે અને થોડીક મિનિટમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે ABCD એ ચોરસ છે? બરાબર, તો ચમેલી કે અસહમત થાય. ચમેલી ના પાડે છે, નહીં કે નહીં હો શકે. તો અંતરસૂત્રનો ઉપયોગથી તમે જણાવો કોણ સાચું. બરાબર, ચમેલી અસહમત થાય છે એ સાચું છે કે ચંપા સાચી છે? હવે ચોરસ છે કે નહીં સાબિત કરવા માટે શું કરવું પડે? તો તમને નોંધ લખાવેલી છે, ચારે બાજુ સરખી કરવી પડે અને એના બે વિકર્ણ જે બને એ બે વિકર્ણના માપે સરખા સાબિત કરવા પડે. એટલે કુલ 6 વસ્તુ તમારે 6 અંતરસૂત્રનો ઉપયોગ થાય તો તમે કહી શકો ચોરસ છે કે નહીં. તો અહીં આપણે ABCD ચોરસ સાબિત કરવા માટે પહેલા એના યામ લખીશું, પછી D ના યામ અને C અને D ના યામ. એના યામ શું થશે મિત્રો? બરાબરનું ધ્યાન. એના યામમાં પહેલા x યામ, x ઉપર 3 ને y યામ ઉપર 4. તો પહેલો યામ થશે 3 ને 4. એ રીતે B ના યામ મેળવો. ઉદાહરણ B પહેલા x યામ નીચેની લીટી x અક્ષ કહેવાય. x અક્ષ ઉપર લીટો મારવા તો કેટલા આવે છે? 6 અને આમ કેટલા આવે છે? તો 7. તો જવાબ આવશે 6 ને 7. આ રીતે બિંદુ મેળવવાના છે. C ના યામ તમે જોઈ શકો છો x યામ ઉપર 9 ને 4. D ના યામ બરાબર છે D બિંદુ આવ્યું 6 અને 1. હવે આ ચોરસ છે કે નહીં સાબિત કરવા માટે શું કરવું પડે? તો પહેલા તો બરાબર છે દાખલા તરીકે આ રીતે આકૃતિ દોરું છું. નામ આ રીતે હોય ABCD. તો પહેલા તમારે ચાર બાજુ મેળવવાની છે. ચાર બાજુ મળી જાય પછી આ બે વિકર્ણો મેળવવાના છે. પહેલા ચારે બાજુ સરખી થવી જોઈએ, બે વિકર્ણ સરખા થવા જોઈએ તો ચોરસ કહેવાય, નકર કહેવાય નહીં. તો પહેલા આપણે મેળવીશું AB. અંતરસૂત્રનો ઉપયોગ કરીને AB નો સ્ક્વેર. આનો પછી મેળવતા જાઓ. આની અંદર જે 12 3 6 નો સ્ક્વેર વત્તા 4 7 નો સ્ક્વેર. ડાયરેક્ટ થોડા સ્ટેપ કરીશું. 3 - 6 એટલે -3 -3 નો સ્ક્વેર કેટલો થાય? તો 9 વત્તા 4 - 7 એટલે -3 -3 નો સ્ક્વેર થાય 9. 9 વત્તા 9 કેટલા થાય? તો 18. આપણે AB જોઈશે તો 18 નો વર્ગમૂળ કાઢો. 18 કેમ થાય? 9 તો 18. 9 નો વર્ગમૂળ 3, 2 નો 9 એટલે 3√2. ચાલો એ રીતે મિત્રો હવે AB પછી મેળવીશું BC. આ બીજી બાજુ BC એનો સ્ક્વેર બરાબર શું થશે? આની અંદર જે વાત કરો 6 - 9 નો સ્ક્વેર વત્તા 7 - 4 નો સ્ક્વેર. 6 - 9 એટલે -3 નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર. -3 નો સ્ક્વેર 9 વત્તા 9 9 ને 9 18. તો BC કેટલા થશે? 3 વર્ગમૂળમાં 2. ચાલો એ રીતે ત્રીજી બાજુ CD શું થશે? CD નો સ્ક્વેર બરાબર આ CD નો સ્ક્વેર મેળવી આની અંદર કરો બાદ 9 - 6 નો સ્ક્વેર વત્તા 4 - 1 નો સ્ક્વેર. 9 - 6 એટલે 3 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 9. 4 - એટલે 3 3 નો સ્ક્વેર 9 9 ને 9 18. 18 નો વર્ગમૂળ કેટલો થાય? 3 વર્ગમૂળમાં 2. એ રીતે ચોથી બાજુ મેળવીએ. કઈ સાથે ચોથી બાજુ? DA કે AD કે બે જ કહેવાય. AD નો સ્ક્વેર બરાબર 3 - 6 નો સ્ક્વેર વત્તા 4 - 1 નો સ્ક્વેર. 3 - 6 એટલે 3 -3 એનો સ્ક્વેર 9 9 9 ને 9 18. AD થશે 3 વર્ગમૂળમાં 2. તો જોઈ શકો છો મિત્રો તમે ચારે બાજુ મેળવી લીધી. ચારે બાજુ સરખી આવે છે. જો હજી ચોરસ ન કહેવાય, ચારે બાજુ સરખી તો સમબાજુ હોય. હજી શું સાબિત કરવું પડે ચોરસમાં? કે બે વિકર્ણ જે છે એ ક્યાં બે વિકર્ણ થશે? આ રીતે ચોરસ કરી લ્યો અને બે વિકર્ણ થશે કે AC અને BD. ચાલો હવે વિકર્ણો મેળવીએ. અહીં વિકર્ણો પહેલો વિકર્ણ AC. AC નો સ્ક્વેર બરાબર A અને C. તો આ A અને C આની અંદર ત્યાં કરો 3 - 9 નો સ્ક્વેર વત્તા 4 - 4 નો સ્ક્વેર. 3 - 9 એટલે -6 6 નો સ્ક્વેર 36 વત્તા 4 - 4 એટલે 0 નો સ્ક્વેર 0 36. AC થશે 36 નો વર્ગમૂળ 6. એ જ રીતે બીજો વિકર્ણ થશે BD. BD નો સ્ક્વેર બરાબર BD નો સ્ક્વેર આની અંદર જે વાત કરો 6 - 6 એનો સ્ક્વેર વત્તા 7 - 1 નો સ્ક્વેર. 6 - 6 એટલે 0 0 નો સ્ક્વેર 0. 7 - 1 એટલે 6 6 નો સ્ક્વેર 36
36 નો વર્ગમૂળ 6 આ BD બરાબર તમે જોઈ શકો છો અહીં ચારે બાજુના માપ સરખા આવ્યા. કઈ ચારે બાજુ? AB બરાબર BC બરાબર CD બરાબર D અને બીજું વિકર્ણ સરખા આવ્યા. બે વિકર્ણના માપ સરખા આવ્યા 6 6 AC બરાબર BD. તો આ શું કહેવાય? તેથી આ ચોરસ છે. તો કોણ સાચું બનશે? તો કે ચમેલી એમ કહેતી હતી આ ચોરસ નથી, અસંમત છે. ચમેલી એમ કહેતી હતી આ ચોરસ નથી. જ્યારે આ ચોરસ બન્યું તો કોણ સાચું થયું? આપણે સાચું પૂછ્યું તો ચંપા સાચી છે. તો આ રીતે મિત્રો ચોરસમાં શું સાબિત કરવું પડે અંતર સૂત્રનો ઉપયોગ કરી શકો. આકૃતિ ઉપરથી પહેલા ચારેયને યામ લખતા આવી જવા જોઈએ. ચોરસ દોરવાનો, ચારે બિંદુ દર્શાવવાના, ચાર બાજુ અંતર સૂત્રનો ઉપયોગ કરી બે વિકલ્પ. ચોરસમાં શું સાબિત કરવું નોંધ યાદ હોય તો થઈ જાય. તો આ રીતે પાંચમો દાખલો તમારે કરવાનો છે. ચાલો એના પછી બીજો છઠ્ઠો દાખલો જોવાનો છે 7.1 નો. શું કહે છે? નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારે જવાબ માટેના કારણ આપો. ચતુષ્કોણ ક્યારે રચાય? તો ચતુષ્કોણ જો આ રીતે હોય ચતુષ્કોણ. તમે આના પરથી જોઈ શકો છો કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ન હોય. સમરેખ એટલે લાઈનમાં ન હોય. ત્રણ બિંદુ આ રીતે લાઈનમાં, ચોથું બિંદુ આવ્યું તો ચતુષ્કોણ રચવાની શક્યતા નથી. ત્રિકોણ. તો ચતુષ્કોણ ક્યારે રચાય? તમારે આ રીતે ચતુષ્કોણ રચાઈ શકે એની જોવા માટે તમારે ચાર અંતર સૂત્રો વાપરશો. બરાબર? પછી બે વિકર્ણો વાપરશો. બરાબર? ઈ ચાર જે તમે બાજુ વાપરો એમાંથી કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર ન હોવો જોઈએ. અને જો થાય તો તમારે અહીંથી જ કહી દેવાનું કે આ ચતુષ્કોણ રચાશે નહીં. અને જો ચતુષ્કોણ રચાતો હોય તેનો પ્રકાર કેમ થાય તમને ખબર છે? નોંધ લખાવેલી છે. તો આપણે જોઈએ. સૌપ્રથમ તો નામ નથી આપેલા તો નામ આપીશું અને એક આપણે રફ ચતુષ્કોણ દોરી લેશું. નામ લાઈનમાં આપીશું A B C D. ચાલો અહીં A ઓફ બની જશે તો કઈ લખીશું A ઓફ -1 -2 B of 1 0 C of -1 2 અને D of -3 0. આ રીતે ABCD નામ આપ્યું. તો આપણે પહેલું કામ શું કરીશું? ચાર અંતર સૂત્રો થાય ચતુષ્કોણ હોય એટલે E અને પછી બે વિકર્ણ કુલ 6 અંતર સૂત્રો થાય. બરાબર? પહેલા આપણે ચાર અંતર સૂત્ર વાપરીએ પછી બે બીજા વાપરીએ. તો પહેલા ચાર અંતર સૂત્રમાં પહેલું અંતર સૂત્ર કયું વાપરશે? આ બાજુ બોલો ઈ શું છે? તો AB નો સ્ક્વેર બરાબર ચાલો શું થશે? આની અંદર ત્યાં બાદ એટલે -1 એનો સ્ક્વેર વત્તા આની અંદર ત્યાં બાદ -2 -0 નો સ્ક્વેર -1 એટલે -2 -2 નો સ્ક્વેર તો કે 4 વત્તા -2 - 0 એટલે -2 નો સ્ક્વેર 4 4 વત્તા 4 એટલે 8 8 નો વર્ગમૂળ જેટલું નીકળે એટલું કાઢો. 8 કેમ થાય તો કે 4 * 8 4 નું કેટલું નીકળશે? 2 વર્ગમૂળમાં 2. હાલો એક બાજુ મેળવી. આ જ રીતે હવે બીજી બાજુ મેળવી. BC નો સ્ક્વેર શું થશે? BC નો સ્ક્વેર આ રહ્યો. આની અંદર ત્યાં બાદ કરો 1 આ બાદ બાકી કરેલા પ્લસ થઈ જશે 1 નો સ્ક્વેર વત્તા 0 -2 નો સ્ક્વેર. 1 વત્તા એટલે 2 2 નો સ્ક્વેર 4 વત્તા 0 છે 2 એટલે 2 2 નો સ્ક્વેર 4 4 ને 4 8 8 નો વર્ગમૂળ તમને આવડે છે કેટલું થાય તો √2. એ જ રીતે ત્રીજી બાજુ મેળવશે CD નો સ્ક્વેર. ચાલો CD નો સ્ક્વેર લઈ જોઈ શકો છો. આની અંદર ત્યાં બાદ કરો -1 વત્તા 3 એનો સ્ક્વેર વત્તા આની અંદર ત્યાં બાદ -1 વત્તા 3 એટલે 2 2 નો સ્ક્વેર 4 2 ઓછા 0 એટલે 2 2 નો સ્ક્વેર 4 4 ને 4 8 8 નો વર્ગમૂળ કેટલું થાય? CD બરાબર 2 વર્ગમૂળમાં 2. એ જ રીતે મિત્રો હવે ચોથી બાજુ AD નો સ્ક્વેર બરાબર શું થશે? આની અંદર જે આપણો બાદ -1 વત્તા 3 એનો સ્ક્વેર વત્તા આની અંદર જે બાદ કરો -2 ઓછા 0 નો સ્ક્વેર -1 વત્તા 3 એટલે 2 2 નો સ્ક્વેર 4 4 ને 4 8 નો વર્ગમૂળ √2. આ AD મેળવ્યું. હવે તમારે શું મેળવવાનું છે? તો કે હવે તમારે બે જે વિકર્ણો બને એ મેળવી દો. પછી ચેક કરો ચતુષ્કોણ છે કે નહીં. પછી પ્રકાર. તો પહેલું વિકર્ણ શું હશે મિત્રો? AC. ચાલો AC નો સ્ક્વેર મેળવીએ. AC નો સ્ક્વેર બરાબર આ લખું છું વિકર્ણ. AC નો સ્ક્વેર શું થશે? આની અંદર જે બાદ કરો -1 + 1 નો સ્ક્વેર વત્તા આની અંદર જે બાદ કરો -2 - 2 નો સ્ક્વેર 0 0 નો સ્ક્વેર 0 -2 - 2 -4 -4 નો સ્ક્વેર 16 16 વત્તા 0 એટલે 16 તો AC કેટલા થશે? તો કે 4. આ રીતે બીજો વિકર્ણ કયો બને છે મિત્રો આમાં? તો કે BD નો સ્ક્વેર બરાબર 1 વત્તા 3 એનો સ્ક્વેર વત્તા 0 ઓછા 0 નો સ્ક્વેર
3 1 4 4 નો સ્ક્વેર 16 16 + 0 16 બીડી બનશે 4 તો બે વિકર્ણ સરખા આવ્યા બીજું હવે ચારે બાજુ જે મેળવી કોઈ પણ બેનો સરવાળો ત્રિજ્યા બરાબર થતો હોય તો સમલેખ થાય અને સમલેખ થાય તો ચતુષ્કોણ ન રચાય એવું બને છે એમાં જોવો છે તો કે બે બધી બાજુ બધી કોઈ પણ બેનો ટોટલ ત્રિજ્યા બરાબર ન થતો એનો અર્થ એવો થયો તો આ ચતુષ્કોણ રચાય છે અને બીજો અર્થ એ થયો અહીં કોઈ સમરેખ બિંદુ નથી કોઈ સમરેખ બિંદુ નથી કેમ ખબર પડી કોઈ પણ બેનો ટોટલ ત્રિજ્યા બરાબર નથી એટલે એનો અર્થ એવો કોઈ સમરેખ નથી બરાબર છે તેથી ચતુષ્કોણ રચાય છે તેથી ચતુષ્કોણ રચાય છે ચાલો આ રીતે નક્કી કરવાનું હવે એનો પ્રકાર નક્કી કરો ચારે બાજુ કેવી રીતે ચારે બાજુ નક્કી કરી અને બે વિકર્ણને સરખાઈએ ચારે બાજુ સરખી હોય બે વિકર્ણ સરખાય તો શું કહેવાય તેને ચોરસ કહેવાય તો એ લખું છું અહીં ચારે બાજુ AB બરાબર BC બરાબર CD બરાબર DA ઉપરાંત બંને વિકર્ણો AC બરાબર BD છે તેથી ચતુષ્કોણ ચોરસ બનશે આ રીતે મિત્રો તમારે બરાબર છે પ્રકારે નક્કી કરવાનો છે અને બરાબર છે ચતુષ્કોણ છે કે નહીં તો પહેલું કામ કરવાનું ચાલે નામ આપવાના રફ ચતુષ્કોણ દોરી લેવાનો ચાર નામ આપો એટલે ચાર બાજુ ચાર ચતુષ્કોણ લાગે બે વિકર્ણ લાગે 6 વસ્તુ મેળવી લેવાની પછી એમાં ચાર બાજુમાંથી કોઈ પણ બેનો ટોટલ ત્રિજ્યા બરાબર નથી એટલે કે એનો અર્થ સમરેખ નથી એટલે એનો અર્થ એવો થયો ચતુષ્કોણ છે પછી બાજુ અને વિકર્ણ પરથી પ્રકાર નક્કી કરવાનો છે આવો બીજો દાખલો જોઈએ ચાલો એના પછી હવે બીજો દાખલો જોઈએ બરાબર છે ચતુષ્કોણ છે કે નહીં નક્કી કરવાનું જો હોય તેનો પ્રકાર કહેવાનો કારણ સહી તો પહેલું તો આપણે શું કરશે રફ આકૃતિ દોરી લેશે આ રીતે ચતુષ્કોણની નામ આપી દેશે ABCD બરાબર આપેલા નામ આપીએ A ઓફ શું થશે -3 ને 5 B ઓફ શું થશે 3 ને 1 C ઓફ શું થશે 0 ને 3 D ઓફ થશે -1 અને -4 પછી આપણે વિકર્ણ મેળવીએ પહેલા ચાર બાજુ મેળવીએ પહેલા કઈ ચાર બાજુ મેળવીશું પહેલા મેળવીશું AB નો સ્ક્વેર ચાલો શું થશે આની અંદરથી અંતર સૂત્ર આવતું હોવું જોઈએ બરાબર આની અંદર થયા બાદ -3 - 3 એનો સ્ક્વેર વત્તા 5 - 1 એનો સ્ક્વેર -3 ને -3 કેટલા થાય -6 નો સ્ક્વેર 36 વત્તા 5 - 1 એટલે 4 4 નો સ્ક્વેર 16 36 ને 16 કેટલા થાય 6 ને 6 12 નો બગડો વધી 52 આ AB નો સ્ક્વેર મેળવો મારે તો AB જોઈએ બાજુ 52 નો વર્ગમૂળ કાઢો કેમ કે 52 13 ચોક 52 અવિભાજ્ય અવયવ પાડવાના 13 ચોક 52 એટલે 4 નું વર્ગમૂળ નીકળશે 2 13 નું ન નીકળે એટલે વર્ગમૂળમાં 13 તો આપેલી બાજુ મળી ગઈ 2 √13 એ જ રીતે મિત્રો બીજી બાજુ મેળવવાની BC નો સ્ક્વેર બરાબર આ બાજુ આની અંદર જ્યાં બાદ કરો 3 - 0 નો સ્ક્વેર વત્તા આની અંદર જ્યાં બાદ કરો 1 - 3 નો સ્ક્વેર 3 - 0 એટલે 3 3 નો સ્ક્વેર 9 1 - 3 એટલે -2 -2 નો સ્ક્વેર 4 9 ને 4 13 BC જોતા 13 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 13 આ BC નો એ જ રીતે મિત્રો CD નો સ્ક્વેર બરાબર છે 0 ની અંદર ત્યાં બાદ કરો એટલે +1 નો સ્ક્વેર વત્તા 3 વત્તા 4 એનો સ્ક્વેર 0 વત્તા એટલે 1 નો સ્ક્વેર 1 3 વત્તા 4 7 નો સ્ક્વેર 49 49 ને 50 CD નો વર્ગમૂળ કરવાનો 50 કેમ થાય તો કે 25 * 50 25 * 5 વર્ગમૂળમાં 2 5 વર્ગમૂળમાં 2 એ જ રીતે મિત્રો એના પછી AD નો સ્ક્વેર બરાબર છે આની અંદર જે વાત કરીએ -3 એની અંદર જે વાત કરો એટલે +1 એનો સ્ક્વેર વત્તા આની અંદર જે વાત કરું 5 + 4 એનો સ્ક્વેર ચાલો કેટલા થશે -2 નો સ્ક્વેર 4 વત્તા 9 નો વર્ગ 81 ને 4 85 મિત્રો 85 નો વર્ગમૂળ ન નીકળે 17 5 85 બે અવિભાજ્ય સંખ્યા એટલે AD મળશે તમને વર્ગમૂળમાં 85 આ રીતે મિત્રો ચાર બાજુ મળી ગઈ હવે બંને વિકર્ણ ચેક કરવાના પછી પ્રકાર ચતુષ્કોણ રચાય છે કે નહીં નક્કી કરવાનું ચાલો વિકર્ણ નક્કી કરીએ બે વિકર્ણ થશે AC અને BD ચાલો પહેલા AC મેળવીએ AC નો સ્ક્વેર બરાબર શું થશે તો કે -3 ઓછા 0 એનો સ્ક્વેર વત્તા આની અંદર જે વાત કરો 5 - 3 એનો સ્ક્વેર -3 નો સ્ક્વેર થશે 9 5 - 3 એટલે 2 નો સ્ક્વેર થશે 4 9 ને 4 થશે 13 13 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 13
બીજો વિકર્ણ થશે BD નો સ્ક્વેર બરાબર આ BD નો સ્ક્વેર તો શું થશે 3 + 1 એનો સ્ક્વેર વત્તા ની અંદર જ્યાં બાદ કરો 1 + 4 એનો સ્ક્વેર 3 ને 4 4 નો સ્ક્વેર 16 4 ને 5 5 નો સ્ક્વેર 25 જો આ રીતે બાદબાકી કરવાની છે આની અંદર જ્યાં બાદ આની અંદર જ્યાં બાદ કેટલા થશે તો કે 41 BD નું વર્ગમૂળ √41 41 નું વર્ગમૂળ ન નીકળે હવે તમારે પ્રકાર પેલા ચતુષ્કોણ છે કે નહીં કેમ ખબર પડે તમારે ચાર બાજુ પર ખબર પડી જશે ચાર બાજુમાં જો કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે જો થતો હોય તો ચતુષ્કોણ રચાય નહીં આપણે જોઈએ અહીં 2 √13 અહીં √13 5 √2 બરાબર છે અલગ અલગ રકમ તમને આપેલી છે પછી બરાબર છે વિકર્ણ જોવાના છે અહીં √13 છે AC છે બરાબર છે BC છે અને AB છે કોઈ પણ 6 ની અંદરથી કોઈ પણ બેનો ટોટલ તો તમે જોઈ શકો છો BC અને AC બેનો ટોટલ AB જેટલો થઈ જાય છે અહીં BC AC BC અને AC નો ટોટલ AB જેટલો થાય છે એટલે કે √13 વત્તા √13 તો કેટલા √13 થાય છે 2 √13 થાય છે અહીં સમરેખ બિંદુ છે ત્રણ બિંદુ સમરેખ થઈ ગયા છે 6 માંથી કોઈ પણ બેનો ટોટલ ત્રિજ્યા બરાબર જોવાનો તો અહીં બરાબર છે બે બાજુનો સરળ ત્રીજી બાજુ પર સમરેખ થાય છે કેમ સમરેખ થશે તો કે A સમરેખ C સમરેખ B A અને B ની વચ્ચે C આવશે ત્રણ બિંદુ લાઈનમાં થઈ જશે A C અને B ચોથું બિંદુ D અલગ હોય તો ચતુષ્કોણ રચાય નહીં ચતુષ્કોણ રચાશે નહીં એનું કારણ તો આ એનું કારણ બરાબર તો આ રીતે મિત્રો તમારે 6 બાજુ તમને મળે એમાંથી કોઈ પણ ત્રણ બેનો ટોટલ ત્રિજ્યા બરાબર થાય છે કે નહીં જો ન થતો હોય તો જ ચતુષ્કોણ કહેવાય તમે આ રીતે દાખલો કરી શકો ચાલો એના પછી ત્રીજો દાખલો એનો બરાબર ચતુષ્કોણ દોરી લે રફ ચતુષ્કોણ આ રીતે નામ આપી દેશે ABCD ચાલો નામ આપીએ A of 4 5 B of 7 6 C of 4 3 અને D of 1 2 ચાલો તો પહેલા આપણે શું મેળવીશું બાજુ મેળવીશું AB નો સ્ક્વેર ચાલો શું થશે 4 - 7 એનો સ્ક્વેર વત્તા 5 - 6 નો સ્ક્વેર તો અંતર સૂત્ર તમને બરાબર યાદ રહી જવું જોઈએ 4 - 7 એટલે 3 નો સ્ક્વેર 9 વત્તા 1 નો સ્ક્વેર 9 ને 10 10 નો વર્ગમૂળ 9 નીકળે એટલે AB આવશે વર્ગમૂળમાં 10 આ પહેલી બાજુ મેળવી વર્ગમૂળમાં 10 બીજી બાજુ મેળવીએ BC નો સ્ક્વેર બરાબર છે શું થશે તો આની અંદર બાદ કરો 7 - 4 નો સ્ક્વેર વત્તા 6 - 3 નો સ્ક્વેર 7 - 4 એટલે 3 3 નો સ્ક્વેર 9 9 9 ને 9 18 આનો વર્ગમૂળ કાઢો 9 * 18 એટલે 3 √2 ચાલો એ રીતે ત્રીજી બાજુ CD નો સ્ક્વેર આની અંદર જે વાત કરીએ 4 - 1 નો સ્ક્વેર વત્તા 3 - 2 નો સ્ક્વેર 4 - એટલે 3 3 નો સ્ક્વેર 9 1 9 ને 10 CD મળશે વર્ગમૂળમાં 10 AD નો સ્ક્વેર મેળવીએ પહેલાનું છેલ્લાનું 4 - 1 નો સ્ક્વેર વત્તા 5 - 2 નો સ્ક્વેર 4 - એટલે 3 3 નો સ્ક્વેર 9 5 - 3 નો સ્ક્વેર 9 9 ને 9 18 AD મળશે 3 વર્ગમૂળમાં 2 હવે બે વિકર્ણો ક્યાં બે વિકર્ણો થશે વિકર્ણો માટે જોઈએ પહેલો વિકર્ણ AC મેળવવાનો AC નો સ્ક્વેર બરાબર 4 - 4 નો સ્ક્વેર વત્તા 5 - 3 નો સ્ક્વેર 4 - 4 એટલે 0 નો સ્ક્વેર 0 5 - 3 2 નો સ્ક્વેર 4 4 AC બનશે 2 એ જ રીતે BD નો સ્ક્વેર 7 - 1 એનો સ્ક્વેર વત્તા 6 - 2 7 - એટલે 6 6 નો સ્ક્વેર 36 4 4 નો સ્ક્વેર 16 કેટલા થશે 6 ને 6 12 નો બગડો વધી 1 52 નો વર્ગમૂળ કાઢો 13 * 4 = 52 એટલે 2 વર્ગમૂળમાં 13 તમે જોઈ શકો છો મિત્રો આ બધી વસ્તુ તમને મળી ગઈ હવે આ 6 વસ્તુમાંથી કોઈ પણ બે નો ટોટલ ત્રિજ્યા બરાબર થતો હોય તો સમરેખ થાય તમે જોવો આમાં કે થાય છે 3 √2 √10 3 √10 2 √13 કોઈ બે નો સરવાળો ત્રિજ્યા બરાબર નથી બરાબર અહીં કોઈ બિંદુ સમરેખ નથી કોઈ બિંદુ સમરેખ નથી તેથી ચતુષ્કોણ છે હવે એનો પ્રકાર નથી ચતુષ્કોણ છે હવે પ્રકાર નક્કી કરીએ તો શું તમે જોઈ શકો છો
ચાર માપ ને એમાં બે સરખાય બીજા બે સરખાય એટલે સામસામેની બાજુ સરખી જો AB અને CD નો માપ સરખા છે જો તો અહીં લખી શકાય અહીં AB બરાબર CD છે અને બીજી બે સામસામેની સરખી છે BC અને AD BC અને AD સામસામેની બાજુ સરખી છે હવે જો સામસામેની બાજુ સરખી તો લંબચોરસ એકબીજા સમાંતર આવે હવે લંબચોરસ કેવો હોય એટલે વિકર્ણ સરખાવો જોઈએ વિકર્ણ કેવા છે અહીં વિકર્ણ લખેલું છે AC મોટી B તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ થશે જો વિકર્ણ સરખા થયા હોત તો લંબચોરસ સાથ વિકર્ણના માપ અલગ અલગ છે તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે આ રીતે મિત્રો તમારે સાબિત કરવાનો છે તમારી ફેરબુકની અંદર દાખલો હોમવર્ક